લખોટા તળાવનો નજારો ઉપરથી જુઓ કેવો મસ્ત દેખાય છે, કેમ કે બે બાજુ તળાવ છે અને વચ્ચે કિલ્લો છે. જય માતાજી, જય વડવાળા. તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો આજે આપણે પહોંચી ગયા છીએ જામનગરનું હૃદય સમાન લખોટા તળાવ ખાતે. આ માત્ર એક છે ને સુંદર તળાવ નથી, પણ અહીંયા છે ને 200 વર્ષ જૂનો એક કિલ્લો છે. અહીંયા છે ને કંઈક ઇતિહાસ છે, આપણે જેટલું ખબર છે એટલું આગળ આપણે વિડીયોમાં જોઈએ. અહીંયા છે ને લખોટા તળાવનો પણ એક ઇતિહાસ છે. હવે આપણે હાલો જાણીએ આગળ શું છે. તો લખોટા તળાવનું સાચું નામ છે ને રણમલ તળાવ છે, અને એનું નિર્માણ રણમલજી બીજાએ અંદાજે 1820 થી 1852 દરમિયાન કર્યું હતું. અને તળાવ કેટલું મોટું છે, તો તળાવ છે 5 લાખ ચોરસ મીટર જેટલું મોટું છે. અને જે આપણે તળાવની અંદર લખોટા કિલ્લો છે જળદુર્ગ, એ વર્ષ 1846ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. અને કહેવાય છે કે દુષ્કાળ દરમિયાન લોકોને રોજગાર મળે તે માટે આ બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલે હે ને ત્યારે દુષ્કાળ પડ્યો હતો, તો રાજાને વિચાર આવ્યો કે બધાય પ્રજાને રોજગાર મળી રહે, એટલે એમને છે ને આ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, જેથી બધાને રોજગાર મળી રહે. આ કિલ્લો છે ને પાણીની બરોબર વચ્ચે હોવાથી દુશ્મનો જ્યારે ચડાઈ કરે ને, તો આપણી બાજુથી જે સૈનિકો હતા એને સુરક્ષા રહે, કેમ કે પાણીની વચ્ચે કિલ્લો હતો. આજે છે ને અહીંયા એક મ્યુઝિયમ છે, જ્યાં જૂના હથિયારો, શિલ્પો, પ્રાચીન વસ્તુઓ અને જામનગરના રાજવી ઇતિહાસ સાથે જોડાયેલી અનેક કિંમતી વસ્તુઓ જોવા મળે છે. કિલ્લા સુધી પહોંચવા માટે સુંદર પુલ બનાવવામાં આવ્યું છે. અહીંયા છે ને શિયાળાની ઋતુ હોય ને ત્યારે ફ્લેમિંગ જેવા કંઈક અલગ જ વિદેશી પક્ષીઓ જોવા મળે છે. સવારે અને સાંજે તળાવનો નજારો ખૂબ જ મનમોહક હોય છે. અને આજકાલ લખોટા તળાવ જામનગરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે, જ્યાં હજારો લોકો ફરવા, ફોટોગ્રાફી કરવા અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવે છે. તો તમે પણ ક્યારે જામનગર આવતા હોય તો લખોટા તળાવની જરૂરથી મુલાકાત લેજો. મિત્રો, અટાણે આપણે લખોટા તળાવના કિનારે ઊભા છીએ, અને અહીંયાથી આખું તળાવ ખૂબ જ સુંદર દેખાય છે. તમે જોઈ શકો છો. સાંજના સમયે છે ને અહીંયા હજારો લોકો ફરવા માટે આવે છે, પરિવાર સાથે સમય પસાર કરવા. અહીંયા કેમ કે ખૂબ જ સરસ જગ્યા છે બધા હારે ફરવા માટે. તમને જે વચ્ચે દેખાય છે એ લખોટાનો કિલ્લો છે. અને છે ને પહેલાં કિલ્લો રાજવી પરિવારના સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હતો. અને આજના સમયમાં છે ને અહીં મ્યુઝિયમ છે, જ્યાં પ્રાચીન હથિયારો, શિલ્પો અને ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જોવા મળે છે. એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવશું. અત્યારે જો આ નજારો કેવો મસ્ત જોવાલાયક છે. અને જો અહીંયા શિયાળામાં આવો તો ઘણા વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે, અને ખાસ કરીને ફ્લેમિંગ અને બીજા જળ પક્ષીઓ અહીં આવતા હોવાથી પક્ષી પ્રેમીઓ માટે પણ આ સ્થળ ખૂબ ખાસ છે. આ તળાવની આસપાસ છે ને ચાલવા માટે સુંદર રસ્તાઓ બનાવવામાં આવેલા છે. સવારે લોકો અહીં છે ને ચાલવા માટે આવે છે, જ્યારે સાંજે અહીંનું વાતાવરણ ખૂબ જ જીવંત બની જાય છે. હવે ચાલો આપણે આગળ જઈને લખોટા કિલ્લાને નજીકથી જોઈએ. રસ્તામાં તમને અહીંયા સુંદર નજારો પણ જોવા મળે છે, જોઈ શકો છો તમે. હવે અંદર આપણે કિલ્લાની મુલાકાત લેવા જઈએ. અત્યાર સુધી આપણે બહારનો જ નજારો બધો બતાવ્યો છે. હવે આપણે અંદર જઈએ. જો કેવું મસ્ત વાતાવરણ છે, અત્યારે ચોમાસું છે. તો આ પુલ ઉપરથી હાલીને જો આપણે સામે કિલ્લા સુધી જવાનું છે, અને બે બાજુ જો કેવું સરસ પાણી છે. મહેલની એક્ઝેક્ટ સામે રાજા રણમલનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે, જેને આ મહેલ બનાવ્યો છે. તમે વિડીયામાં જોઈ શકો છો. આપણે જો પુલ ઉપરથી જઈએ છીએ અને અહીંથી મહેલ કેવું સરસ દેખાય છે. જુઓ કેવો મસ્ત નજારો છે. હાલો હું તમને નજીક લઈ જાઉં. વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ છે રાજા રણમલે બનાવેલો લખોટા કિલ્લો, જે આપણા જામનગરમાં આવેલો છે. વિડીયો કરતાં પણ તમે ત્યાં જાશો તો તમને વધારે મજા આવશે, તો જરૂરથી મુલાકાત લેજો. જો આ મહેલની ઉપર ચડીએ ને તો ત્યાંથી આખા મહેલનો નજારો આપણે જોઈ શકીએ છીએ. બરોબર તળાવની વચ્ચે છે, એટલે કેવું મસ્ત સરસ મજાનું દેખાય છે. અહીંયા અંદર છે ને બીજી પણ ઘણી બધી પ્રાચીન વસ્તુઓ હતી, જેમ કે તોપો, પછી પ્રાચીન મૂર્તિઓ, પ્રાચીન ચિત્રો બધા. પણ એ બધી વસ્તુના છે ને અંદર વિડીયો શૂટિંગ કરવા નહોતા દેતા, પણ તમે ત્યાં જઈને જરૂરથી જોઈ લેજો.